નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આશીષ પટેલ. આજે આપણે એક મહત્વપૂર્ણ સ્થિતિ ઉપર ચર્ચા કરીશું, જેનું નામ છે લીવર ટ્રાન્સપ્લાન્ટ. લીવર ટ્રાન્સપ્લાન્ટ શાના માટે કરવું, કેમ કરવું અને કેવી રીતે કરી શકાય એના વિશે આજે આપણે ડિટેલમાં જાણીશું. લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. લીવરનું શરીરમાં કામ એનર્જીનું સ્ટોરેજ કરવું, પાચન પ્રક્રિયામાં સુધારો કરવો અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોનો નિકાલ કરવો. લીવર ટ્રાન્સપ્લાન્ટ બે રીતે કરી શકાય, જેમાં એક છે ડોનેટેડ લીવર, કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને ત્યારે લીવર ડોનેટ કરીએ એ, અને બીજું છે લિવિંગ ડોનર, કે પરિવારમાં કોઈ સ્વસ્થ વ્યક્તિ એના પરિવારના વ્યક્તિને લીવરનો કોઈ ભાગ ડોનેટ કરે એને લિવિંગ ડોનરમાં ગણી શકે. લીવર બગડવાના મુખ્યતઃ કારણોમાં દારૂનું સેવન, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી જેવી બીમારીઓ, લીવરનું ઇન્ફેક્શન, ફેટી લીવર અને લીવરના કેન્સરમાં જ્યારે દવાઓ મહદઅંશે કામ કરવાનું બંધ કરી દે ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ એ જ લાસ્ટ ઓપ્શન બચતો હોય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટમાં લીવર કોણ આપી શકે, કઈ ઉંમરના વ્યક્તિઓ આપી શકે? 18 થી 55 વર્ષના વ્યક્તિઓ લીવર ડોનેટ કરી શકે, પણ શરત એટલી છે કે એ વ્યક્તિઓનું બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ. એ જે વ્યક્તિ લીવર આપે છે એને કોઈ ગંભીર બીમારી ન હોય. હવે એક મહત્વપૂર્ણ બાબતની ચર્ચા કરીએ. લીવર લેનાર અને લીવર દેનાર બંનેના બ્લડ ગ્રુપ મેચ થવા જોઈએ. હવે આપણે બ્લડ ગ્રુપ વિશે થોડું ડિટેલમાં જાણીએ. બ્લડ ગ્રુપ ઓ, જેને સર્વદાતા કહેવાય છે, એ કોઈ પણને લીવર આપી શકે, અને લીવર લેવાની વાત હોય તો ઓ બ્લડ ગ્રુપના વ્યક્તિઓ ખાલી ઓ બ્લડ ગ્રુપના વ્યક્તિનું જ લીવર દાનમાં લઈ શકે. એબી બ્લડ ગ્રુપ, એબી બ્લડ ગ્રુપ એ સર્વ રિસીવર કહેવાય, એટલે કે કોઈ પણ વ્યક્તિનું લીવર એ દાનમાં લઈ શકે, અને આપવાની વાત આવે તો એ ખાલી અને ખાલી એબી બ્લડ ગ્રુપના વ્યક્તિને જ લીવર દાન આપી શકે. બ્લડ ગ્રુપ એ ગ્રુપના વ્યક્તિઓ એ ગ્રુપ અને એબી ગ્રુપના વ્યક્તિઓને લીવર દાનમાં આપી શકે, અને લીવર લેવાની વાત આવે તો એ ઓ અને એના લીવર લઈ શકે. બ્લડ ગ્રુપ બી ગ્રુપના વ્યક્તિઓ બી અને એબી બ્લડ ગ્રુપના વ્યક્તિઓને લીવર દાનમાં આપી શકે, અને લીવર લેવાની વાત આવે તો એ ઓ અને બી બ્લડ ગ્રુપના વ્યક્તિઓનું લીવર દાનમાં લઈ શકે. બ્લડ ગ્રુપ મેચ થયા પછી અમુક મુદ્દાઓ જે છે કે લીવર આપનાર વ્યક્તિ 18 થી 55 વર્ષની હોવી જોઈએ, એનું લીવર સ્વસ્થ હોવું જોઈએ, એ વ્યક્તિનું વજન, લીવરની સાઇઝ અને બોડી મેચ થવું જોઈએ. બ્લડ ગ્રુપ મેચ થવું એ પ્રથમ સ્ટેપ છે. એના પછી મેડિકલ ટીમ બાકીના બ્લડ રિપોર્ટ્સ કરી અને નક્કી કરે કે ડોનર યોગ્ય છે કે નહીં. શોર્ટમાં કહીએ તો લીવરની બીમારીથી પીડાતા વ્યક્તિઓ માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ એક નવું જીવન છે. આ વિડીયો આપ સૌને ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.